વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખી રાજ્યના તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. તારીખ 12 જાન્યુઆરી 2026 સુધી કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી રજા લઈ શકશે નહીં. તેમજ રજા પર રહેલા કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી 11 અને 12 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાશે, જેમાં વડાપ્રધાન સાથે દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, સીઈઓ અને કેન્દ્રીય રાજ્યના મંત્રીઓ હાજર રહેશે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી 2 રેન્જ આઈજી, 11 ડીસીપી સહિત અંદાજે 4500 પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, ટીઆરબી તથા એસઆરપીની 3 કંપનીઓ તૈનાત રહેશે. એસપીજી કમાન્ડોની ટીમ દ્વારા એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ અને કાર્યક્રમ સ્થળે સુરક્ષા તપાસ પણ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો કડક આદેશ પણ આપવામાં આવ્યો છે.